શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ છે નિરંજન, આ જે પ્રસંગ હતો શૂદ્ર ધન વિવર્ધનમ, એનું તત્વાર્થ બહુ સુંદર છે. આપણે બધા શૂદ્ર છીએ અને જેના અંતરમાં સંસાર સુખ ભોગવાની ઈચ્છાઓ જાગે એ બધા શૂદ્ર કહેવાય. આપણા અંતરમાં પણ જાત જાતના બધા સંસારના વિષયોની કામનાઓ જાગે છે અને એ દ્રષ્ટિએ આપણે બધા ખેતરવાળા છીએ. અંતઃકરણ એટલે ખેતર, એના ખેતરમાં જુવાર ઉગતી હતી. આપણા અંતઃકરણ રૂપી ખેતરમાં બધી વિષયોના સુખ ભોગવાની ઈચ્છાઓ જાગે છે. ગુરુ મહારાજે કીધું આ બધું કાપી નાખ. એણે ગુરુ મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને કાપી નાખ્યું, એટલે વિષયોની ઈચ્છાઓને બધી મારી નાખી. તો એના પત્નીના બાળકોએ વિરોધ કર્યો, ગામના લોકોએ વિરોધ કર્યો. આપણે પણ સંસાર સુખનો જ્યારે ત્યાગ કરીએ પહેલો વિરોધ કુટુંબમાંથી થાય. અત્યારથી આ બધું છોડી દેવાતું હશે, વિરોધ થાય. પણ છતાં એને ગાંઠ્યો નહીં અને ખેતર કાપી નાખ્યું. આપણે પણ આવો વિરોધ થાય છતાંય વિરોધને ગાંઠવાનું નહીં, અંતરની ઈચ્છાઓને બધી મારી જ નાખવાની. સંસારના વિષયોની, સંસારના સુખની ઈચ્છાઓ રૂપી પાક કાપી નાખવાનો. અને પછીથી કમોસમી વરસાદ થયો. કમોસમી વરસાદ એટલે ગુરુ મહારાજની અહૈતુકી કૃપા, નિષ્કારણ કૃપા. અને કૃપા થઈ એટલે જે ખેતરમાં પાક કપાઈ ગયો હતો એ ખેતરમાં 100 ગણો પાક ઉગ્યો. ગુરુ મહારાજની કૃપા થાય પછી સદગુણો રૂપી સાચો પાક ઉગે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ, વિવેક, સંતોષ, ક્ષમા, આ બધા જે દૈવી સદગુણો છે એનો પાક 100 ગણો ઉગ્યો એના ખેતરમાં. અને પાક ઉગ્યો એટલે સમૃદ્ધ થયો. બસ સાચી સમૃદ્ધિ આ છે, સદગુણોની સમૃદ્ધિ. અને પછી એણે સમૃદ્ધ થયો તો પોતે એકલાય નથી ખાધું, જેની પાસે નહોતું એને પણ આપ્યું છે. જેને પણ આ ગુરુ કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય, સદગુણો વૃદ્ધિ પામે, એણે બીજાના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવો જોઈએ, બીજાના સદુપયોગમાં આવવું જોઈએ. એ આ ચરિત્રનું રહસ્ય છે. સંપત્તિની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ યોગ્ય છે કે જેની પાસે વધારે સંપત્તિ આવે એણે જેની પાસે નથી એના માટે યોગ્ય રીતે સદુપયોગ કરવો જોઈએ. પણ અહીંયા તો જ્ઞાન સમૃદ્ધિ પણ જોડે જોડે સમજવી પડે. જ્ઞાન સમૃદ્ધિ પણ વધે તો બીજા જેની પાસે નથી, જ્ઞાનની દ્રષ્ટિએ જે દરિદ્રી છે, જેના અંતઃકરણરૂપી ખેતરો કોવાઈ ગયા છે, એને એ જ્ઞાનનો પ્રસાદ આપવો જોઈએ, ભક્તિનો પ્રસાદ, આપણી સમજણનો પ્રસાદ આપવો જોઈએ અને એમને સુખી કરવા જોઈએ. નિરંજને પૂછ્યું કે આ ગુરુ મહારાજ આ ગાણગાપુરમાં રહ્યા તો એ સ્થાનનો મહિમા શું એવો કે બધા ગામ છોડીને ગાણગાપુરમાં કેમ રહ્યા? કાશી, અયોધ્યા, મથુરા, દ્વારકા છોડીને અહીં કેમ રહ્યા? અલગ કહે છે નિરંજન, આના સંબંધમાં તને એને લગતી એક વાત કહું. કાળી ચૌદસનો દિવસ હતો. ગુરુ મહારાજ બેઠેલા, બધા ભક્તો આવીને બેઠા. પીપળાની નીચે મુકામ હતો. ગુરુ મહારાજે કીધું બધા જ કાશી ગયા અને પ્રયાગની યાત્રા કરો. બધા કીધું ગુરુ મહારાજ ઘેર જઈએ, તૈયારી કરી દઈએ છે. ઘેર કહીશું કે જીરા મીઠાની પૂરીઓ બનાવો, ઢેબરા બનાવો, અથાણું તૈયાર કરો અને ડબ્બા ભરીને પછી અમે નીકળીશું. યાત્રામાં જવું તો લઈ તો જવું પડે ને નાસ્તો. ગુરુ મહારાજ કે નાસ્તાની કંઈ જરૂરત નથી. પેલા કે પણ બેગ તો તૈયાર કરીએ. બેગે તૈયાર કરવાની જરૂર નથી, પહેરેલે કપડે જ યાત્રા કરવાની છે. પેલા કે ગુરુ મહારાજ આ ગાણગાપુર કહીને કાશી કહી, ગાડીમાં જઈએ તો 2 દાડા લાગે છે, અહીં તો પગે ચાલીને જવાનું છે, કેવી રીતના જવાય કે છે કે ગુરુ મહારાજ કે આ કાશી ગયા અને પ્રયાગની યાત્રા કરવા માટે કોઈ પાથેની જરૂર નથી. ચાલો ઊભા થાવ, બધા મારી જોડે યાત્રા કરાવી દઉં. આખા બધા સત્સંગમાં બેઠા તો ઊભા થઈ ગયા અને ગુરુ મહારાજ ચાલ્યા. સૌથી પહેલો ભીમા અમરજા નદીનો સંગમ આવ્યો. ગુરુ મહારાજે કીધું કે આજ પ્રયાગમાં કાશી, ગંગા, યમુના, સરસ્વતી ગુપ્ત છે, ગંગા અને યમુનાનો સંગમ છે. એવી રીતના અહીંયા પણ ભીમા અને અમરજાનો સંગમ છે, એ ઉત્તરના પ્રયાગ સમાન જ છે. એટલે નિરંજને પૂછ્યું કે આ ભીમા અને અમરજા નદી એવી કઈ પવિત્ર છે? એટલે અલગ કહે છે કે ભાઈ એકવાર એવું થયું હતું કે દાનવો સાથેના યુદ્ધમાં દેવોનો પરાજય થયો અને એ વખતે રાક્ષસો તરફથી એક રક્તબિંદુ નામનો રાક્ષસ લડવાયેલો. એને એવું વરદાન હતું કે એને કોઈ બાણ મારે, એના શરીરમાંથી લોહીના ટીપા જમીન પર પડે તો જેટલા ટીપા પડે એટલામાંથી બીજા રક્તબિંદુઓ ઉત્પન્ન થાય. એટલે રાક્ષસોનો પરાજય થતો જ નહોતો. એટલે શંકર ભગવાનને પ્રાર્થના કરીને શંકર ભગવાન ત્યાં લડવાયા અને એ વખતે પછી
કાળિકા માતા પણ પ્રગટ થયા હતા. એ બધી કથા રંગલીલામૃતમાં સરસ વિસ્તારથી છે. એ વખતે શંકર ભગવાને રાક્ષસોનો પરાજય કર્યો, રાક્ષસોનો વધ થયો. ઇન્દ્રને થયું કે આ દેવો મારા માટે લડ્યા છે, તો દેવો જે મરી ગયા છે એમને સજીવન કરવા ઇન્દ્ર અમૃતનો ઘડો લઈને જતો હતો. એમાંથી અમૃત થોડું ઢોળાયું અને જે પડીને જમીન પર વહેવા માંડ્યું એમાંથી બની અમર જા નદી. અમર એટલે મરે નહીં, તે અમર જા, આમાં સ્નાન કરે તે અમર થાય એવી આ નદી છે. ગુરુ મહારાજ કહે ચાલો બધા સંગમમાં સ્નાન કરો. બધાએ પ્રયાગમાં ભીમા અમરજાના સંગમમાં સ્નાન કર્યું. ચાલો છોડવું નહીં, કપડાં બદલવાના નહીં, પહેરેલે કપડે જ. કાળી ચૌદસનો દિવસ હતો. એ ચાલે, આગળ ચાલો. આગળ જતાં મનોરથ તીર્થ આવ્યું. ત્યાં સ્નાન કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. ગુરુ મહારાજે કીધું વસુ અત્ર હું સર્વદા, હું હંમેશા અહીંયા વાસ કરીશ. ભજે ભક્તિથી જે થાશે દર્શન તેને કલીમાં પણ આ દેહ, કળિયુગમાં પણ એને આ દેહ મારા દર્શન થશે ભવિષ્યમાં. મનોરથ તીર્થ છે. સ્નાન માત્રથી મનોકામના પૂર્ણ થાય. એટલે સ્નાન કર્યું. ચાલો આગળ ચાલો. આગળ ચાલ્યા. આગળ ચાલતા મહાતીર્થ આવ્યું. મહાતીર્થ એટલે સાક્ષાત કાશી સમાન છે. કાશીમાં જે ચિહ્નો છે ઢુંઢીરાજ ગણપતિથી માંડીને બધું, એ બધું જ અહીંયા મહાતીર્થમાં છે. નિરંજને પૂછ્યું કાશીના જેવા બધા ચિહ્નો અહીંયા પ્રગટ થયા તો એવું કેવી રીતે થયું? અલગ કહે છે નિરંજન, અહીંયા ભરદ્વાજ ગોત્રનો એક બ્રાહ્મણ રહેતો હતો. એને ભગવાન શંકર અજરા અજુર, પણ એને ખબર પડી કે હવે હું ડાયો થઈને રહીશ ને બધા જોડે સંબંધો વધશે અને માયામાં ફસાઈશ. એટલે જાણી જોઈને ગાંડા કાઢતો હતો. ડાયો હોવા છતાં પાગલ જેવું નાટક કરતો હતો. એકાંતમાં બેસીને ભક્તિ કરે પણ કોઈ બી નજીક આવે એટલે ગાંડા કાઢવા માંડે. એના બે ભાઈઓ હતા. એ બે ભાઈઓને કાશીની યાત્રા કરવાનું મન થયું. એ બે જણા જવા તો તૈયાર થયા કુટુંબના સભ્યોને લઈને. અને જો આ ગાંડાને પૂછ્યા વગર જઈએ તો ગામમાં આપણી ફજેતી થશે. એટલે પૂછવા ખાતર એને પૂછ્યું, ભાઈ તારે કાશીની યાત્રાએ આવું છે? પેલા કીધું કાશી આપણા ગામમાં જ છે ભાઈ, ત્યાં કોણ જાય એટલે દૂર ચાલીને, આપણા ગામમાં જ છે કાશી. પેલા કે ગામમાં હોય તો બતાય, કે કાલે બતાવી દઈશ કે. અને રાત્રે મહાદેવજીનું ધ્યાન કરવા બેસી ગયો. મહાદેવજી પ્રગટ થયા. શું જોઈએ છે? ભગવાન મારાથી વચન અપાઈ ગયું છે કે અહીંયા કાશીના બધા અહીંયા જ છે, તમે કાશીના ચિહ્નો અહીંયા પ્રગટ કરો. ભોળાનાથ રીઝ્યા અને કાશીના જે મંદિરો છે એવા બધા જ મંદિરો અહીંયા પ્રગટ થયા. અને પેલા બે ભાઈઓએ હવાર જોયું ગોત તારી, આપણે તો આપણા ગામમાં જ કાશી પ્રગટ થઈ ગયું છે. આપણે જેને ગાંડો ગણીએ છીએ, ગાંડો નથી, આ તો બધાથી ડાયો છે, મહાજ્ઞાની છે, ભગવાન શંકરનો પરમ ભક્ત છે. બે ભાઈઓએ કાશીની યાત્રા કરવાનું પડતું મૂક્યું ને ગામમાં જ કાશીની યાત્રા કરી લીધી. અને પછી તો ગાંડિયાને બહુ માન આપવા માંડ્યા. ચમત્કાર થયો પછી નમસ્કાર કરતા થયા. ગુરુ મહારાજે કીધું ચાલો સ્નાન કરો. સ્નાન થયું, ઊભા થાવ, આગળ ચાલો. ગુરુ મહારાજ આગળ ને બધા પાછળ. આગળ જતાં પાપ વિનાશ તીર્થ આવ્યું. ત્યાં સ્નાન કરવાથી પર્વત જેવા મોટા પાપ પણ બળીને ભસ્મ થાય છે. ગુરુ મહારાજે કીધું ચાલો અહીંયા બધા સ્નાન કરો. બધાએ સ્નાન કર્યું. ત્યાં તો એ વખતે એમની પેલી પૂર્વાશ્રમની બહેન રત્ના આવી. એનો પતિ એને છોડીને જતો રહ્યો હતો. આવી ત્યાં આગળ અને ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીને કહે તું તો જ્ઞાન દીવડો છે, હવે મારો તારી બહેનનો ઉદ્ધાર કર. ગુરુ મહારાજે કીધું તને કંઈ પાપ કર્યા હોય તો યાદ આવે છે? આ જન્મમાં બીજા કોઈ પાપ કર્યા? મેં ગાણગાપુર છોડ્યા, અરે કરંજપુર છોડ્યા પછી? ના કહે છે કંઈ યાદ નથી આવતું કહે છે. પાપ કરતી વખતે માણસ ગાફેલ હોય, થઈ ગયું કહે છે. ગુરુ મહારાજ કહે તને ખબર નથી પણ મારે બધાનું ધ્યાન રાખવાનું હોય છે, મને બધી ખબર પડે. એક દાડો શિયાળાના દાડા હતા અને ગરમ પાણી ચૂલા પર ચડાવવાનું હતું. એ વખતે તે દેગડી પાટિયા પરથી ઉતારી અને સીધી જેમાં પાણી રેડીને ચૂલા ઉપર ચડાવી દીધી. હવે દેગડામાં બિલાડીએ બચ્ચા મૂકેલા, ધ્યાન રાખ્યું નહીં અને બચ્ચાને બાફી માર્યા. અને 5 બિલાડીના બચ્ચાની હત્યાનું પાપ લાગ્યું છે. આટલું બોલતામાં તો એના આખા શરીરે ગલત કુષ્ઠ થઈ ગયો. ત્યાં આગળ પાપ ચરણમાં પડી, બચાય બચાય મારો ઉદ્ધાર કર. ગુરુ મહારાજે પૂછ્યું આ પાપ આ જન્મમાં ભોગવવા છે કે બીજા જન્મમાં? પેલી કહે બીજો જન્મ જોવો જ નથી, હવે આ જ જન્મ બહુ છે, જેટલું ભોગવવાનું હોય એટલું આ જન્મમાં ભોગવાઈ દે ને પૂરું કરાવી આપ કહે છે કે બહુ જન્મ રખડી, હવે નથી જોવો બીજો જન્મ કહે છે કે. ગુરુ મહારાજ કે પાપ વિનાશ તીર્થમાં સ્નાન કર. 1 મહિના સુધી સ્નાન કરવાથી તારા 7 જન્મના પાપ પણ બળીને ભસ્મ થાય છે. તારા એક પાપનો 100 હિસાબ છે. ગલત કુષ્ઠ પણ દૂર થશે ને બધી રીતે સારું થઈ જશે. જ્યાં રત્નાએ ભાઈ ત્યાં ઝૂંપડી બાંધી પાપ વિનાશ તીર્થ પાસે અને સ્નાન માત્રથી એનો કુષ્ઠનો રોગ દૂર થયો. ગુરુ મહારાજ કહે ચાલો આગળ ચાલો. એટલે આગળ ચાલે. આગળ જતાં કોટી તીર્થ, એનું નામ જ કોટી તીર્થ. કોટી એટલે કરોડ. ત્યાં તમે જે પણ કંઈક સત્કર્મ કરો એનું કરોડ ગણું ફળ મળે અને પાપ કરો તો એ કરોડ ગણું મળે. હા કે હા, બંને મલ્ટીપ્લાઇડ બાય કરોડ.
ગ્રહણ હોય, પર્વ સંક્રાંતિ હોય અને એ વખતે ત્યાં માત્ર સ્નાન કરે તો એવું કહેવાય છે 1 કરોડ અલંકારોથી શણગારેલી ગાય હોય એ દાનમાં આપો અને જે પુણ્ય મળે ત્યાં એકવાર સ્નાન કરવાથી મળે, પર્વ, ગ્રહણ અને સંક્રાંતિના દિવસે. ચાલો બધાએ સ્નાન કર્યું. પછી આગળ ચાલતા રુદ્રપાદ તીર્થ આવ્યું. આ ગયાજી સમાન છે. અહીંયા સ્નાન કરે અને ગયાજીમાં સ્નાન કરેનું પુણ્ય મળે છે. બધાએ સ્નાન કર્યું. આગળ ચાલો, ચક્ર તીર્થ આવ્યું. સ્નાન માત્રથી અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે બુદ્ધિમાં. બધાએ ચક્ર તીર્થમાં સ્નાન કર્યું. આગળ ચાલો, સ્નાન થયું. ગુરુ મહારાજ હજુ કેટલા તીર્થ છે? બધા થાકી ગયા નાઈ. ગુરુ મહારાજ કહેવાય છેલ્લું, એનું નામ છે મન્મથ તીર્થ. અને ગુરુ મહારાજની આજ્ઞાથી બધાએ ગુરુ મહારાજનું સ્મરણ કરીને આ મન્મથ તીર્થમાં પણ સ્નાન કર્યું. અલક્કશ નિરંજન આ 8 અષ્ટ તીર્થ જેને કહેવાય છે, આ ગાણગાપુરના અષ્ટ તીર્થમાં જે સ્નાન કરે એને અષ્ટ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને અંતે મુક્તિ મળે છે. ગામના લોકો કે અમને તો કશી ખબર જ નહીં, અમે તો બધું જાણી કે બધા પથરા જ છે. તમે આયાને પ્રગટ કર્યું. ગુરુ મહારાજ પછી બધાને લઈને મઠમાં આવ્યા. એ દિવસે પછી બ્રાહ્મણ ભોજન થયું. અધ્યાય નંબર 103. इति श्री दत्तपादारविंदमिलिंद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे गाणगापुर महात्म्य वर्णन नाम त्र्यधिकशततमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. અલક્કશ નિરંજન, તને ધોબીનો પ્રસંગ યાદ છે ને? તાર્યો ધોબી ચેક ગમાર, જે ધોબી કુરવપુરમાં શ્રીપાદ વલ્લભ ભગવાન બિરાજતા હતા અને એ વખતે એમને વંદન કરતો હતો, કપડાં ધોતો હતો. અને એકવાર મુસલમાન રાજાને જળક્રીડા કરતા જોયો અને એને એ વાસના જાગી. એ વાસના પૂરી કરવા માટે મર્યા પછીથી એ મુસલમાનોના પેટે જન્મી અને બેદરપુરનો રાજા થયો. મુસલમાન નગરનો મુસ્લિમ રાજા થયો. પુત્ર થયા, પૌત્ર થયા, પત્નીઓ હતી બધી. જાતિહીન પણ પૂર્વજન્મના સંસ્કારે બ્રાહ્મણો પ્રત્યે આદર, હિન્દુ ધર્મનો અનાદર જરાય ના કરે. પૂર્વજન્મમાં જે ગુરુ ભક્તિ કરેલી એના પ્રતાપે આ જન્મમાં એના સંસ્કાર, એના બધા મુર્શિદો બધાને શીખવાડે કે આપણે તો આ હિન્દુઓનો તિરસ્કાર કરવાનો, એ બધા કાફરો કહેવાય. પણ એ એમની વાત ગળે ના ઉતરે જ નહીં. હિન્દુઓનો ધર્મ પણ સાચો છે ને આપણો પણ સાચો છે, આવી રીતના એ સમજાવે. સમય જતાં એને જાંઘ ઉપર એક સ્ફોટકનો રોગ થયો. સ્ફોટકનો રોગ એટલે એવું હોય છે કે એમાં વાડકી જેટલું ગુમડું થાય, અતિશય પીડા કરે અને પછીથી એ ફૂટે. એ રૂઝાય પહેલાં તો બીજું પાછું થઈ જાય, એ રૂઝાય પહેલાં ત્રીજું થાય. આવી રીતના વારાફરતી થયા જ કરે. વૈદ હકીમોના ઉપચાર કર્યા, દવા દારૂ જંતર મંતર કર્યું, પણ કંઈ ફેર ના પડે. આ બાજુ ગુરુ મહારાજને ગાણગાપુરમાં ખબર પડી ગઈ કે આ મુસલમાન રાજા છે, ગયા જન્મનો ધોબી છે અને ગમે ત્યારે ગાણગાપુરમાં આવશે. એટલે એણે કીધું કે હવે મને એવું લાગે છે કે મારે અંતર્ધાન થવાનો સમય આવ્યો છે. અહીંયા ગમે તે આવે અને આ ગામના ભક્તોને ત્રાસ થાય એવું મારી ઈચ્છા નથી. ગામના લોકો કહે અરે અમને શું તકલીફ થવાની છે, તમે છો પછી કોણ અહીંયા અમારું બગાડી શકવાનું છે કે છે, અમને જરાય ચિંતા નથી. આ બાજુ પેલા રાજાને સ્ફોટકનો રોગ થયો અને એણે બ્રાહ્મણોને પૂછ્યું કે આ તકલીફ થઈ છે, શું કરવું? દવા દારૂ કરવાથી મટતું નથી. બ્રાહ્મણોએ કીધું ભાઈ પૂર્વજન્મના કર્મ જ આ જન્મમાં રોગ થઈને આવે છે. તું તીર્થયાત્રા કરે, અર્ચન કરે, પૂજન ભક્તિ કરે તો પુણ્ય પાપ ઠેલાય. કોઈ સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થાય તો પણ આ તને આ પીડામાંથી મુક્તિ મળે. એટલે પહેલાં એ પૂછ્યું કે હું મુસલમાન છું પણ તમે મારી ઉપેક્ષા ના કરશો. એવી કંઈ વાત બની હોય કે જ્યાં ખરેખર સાધુના દર્શનથી જ પીડામાંથી મુક્તિ મળી હોય, એવું કંઈક વાત હોય તો મને કહો કે જેથી આ સિદ્ધાંત મારી બુદ્ધિમાં ઠસે. બ્રાહ્મણે કીધું કે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવા કાલેન ફલતી તીર્થમ સદ્ય સાધુ સમાગમા. સાધુના દર્શનથી તાત્કાલિક ફળ મળે છે. તો કે મને દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવો કે ચાલ એકાંતમાં લઈ જવો પડતા ને અહીંયા બધી વાતો ના થાય, આ બધાને દેખતા એ બધી વાતો થાય નહીં. બ્રાહ્મણને એકાંતમાં લઈ ગયા, કીધું હવે મને અહીંયા વાત કરો. કહે છે કે એની વાત કહીએ તને કે અવંતિકા નગરી, આજે જેને આપણે ઉજ્જૈન કહીએ, ત્યાં એક જમાનામાં એક બ્રાહ્મણ રહેતો હતો. જન્મથી બ્રાહ્મણ પણ કર્મથી સાવ ભ્રષ્ટ, વેશ્યાની ઘેર જ પડ્યો પાથર્યો રહે. પ્રારબ્ધનો યોગ કે એકવાર એના બાયણે આ વેશ્યાને ઘેર હતો એ વખતે એને ત્યાં ઋષભ યોગી આવ્યા અને ભિક્ષાંદેહી કહીને ઉભા રહ્યા. વેશ્યામાં ગમે તેમ તો એ સદ્ગુણ હશે, અતિથિ દેવો ભવની ભાવના હશે. પ્રેમથી ઘરમાં એમને બોલાયા, આસન ઉપર બિરાજિત કર્યા, જમાડ્યા. ઋષભદેવને ખબર નહીં કે આ તો વેશ્યા છે અને આ તો બ્રાહ્મણ છે. એમને એવું લાગે પતિ પત્નીનું જ ઘર છે,
રહ્યા ત્યાં. રાત્રે શયન કરાયું. બંને જણા સેવા કરવા માટે પંખો નાખતા આખી રાત જાગતા રહ્યા. સવાર પડી ઋષભ યોગી પોતાના રસ્તે આગળ ચાલી ગયા. આ બાજુએ પછી સમય પૂરો થયો, આયુષ બંનેનું પૂરું થયું. મર્યા પછીથી આ જે વેશ્યા હતી તે વજ્રબાહુ નામના રાજાની મોટી રાણી થઈ, જ્યેષ્ઠ રાણી. અને આ જે બ્રાહ્મણ હતો તે એના ઉદરમાં જઈને ગર્ભાધાન થયું એનું, એના પેટમાં ગયો. બ્રાહ્મણ એના પેટમાં, અને પેલી બનવાની હવે એની માં વેશ્યા. તે બીજી રાણી જે હતી નાની, એને થયું કે હવે આને છોકરો આવશે તો રાજગાદી એને જ મળશે, અને મારે ભવિષ્યમાં ગમે એટલા છોકરા થયા તો એને રાજગાદી મળે નહીં, માટે આ છોકરો જન્મે જ નહીં એવો મારે ઉપાય કરવો છે. તે ઊંટનું ઝેર હતું એ પેલીને દૂધમાં આપી દીધું. રાણી તો ભોળા ભાવે પી ગઈ દૂધ, અને એની ગરમી જે આખા શરીરમાં ફેલાઈ ગઈ, અતિશય બળતરા થાય, લાય લાય બળે, અને એ જ અવસ્થામાં એણે છોકરાને જન્મ આપ્યો. પણ જે ઝેરની અસર એની મા પર થયેલી એના કરતાં એના બાળક ઉપર વધારે દેખાતી હતી. આખા શરીર ઉપર લાલ લાલ મોટા મોટા ચમાકા, અને પરુ નીકળે, લોહી નીકળે. બાળક અતિશય રીબાય, પગથી માથા સુધી એને આવી રીતના ઘા પડી ગયા હતા. સર્વાંગે વ્રણ બેઉને, માને પણ બધા ઘા પડેલા, આવા બધા ગરમીના, અને છોકરાને પણ. રાજાને ચિંતા થાય કે આ છોકરો ભગવાને આપ્યો પણ આ કેવો બિચારો રીબાઈ છે. શરૂઆતમાં તો ઉપચાર કર્યા, પણ ધીમે ધીમે રોગ વધ્યો, ઝેરની અસર વધવા માંડી, શરીરમાંથી દુર્ગંધ મારે, ચિતરી ચડે એની પાસે જતાં પણ કોઈ. મા અને દીકરો બંને જણા પીડા થાય તે રાત્રે ચીસો પાડે, રડે, રાત્રે ઊંઘ નહીં ને દિવસે ખાય નહીં. આરોગ્યની આશા નહોતી. અને એમાં પેલી નાની રાણીએ ચડાયા રાજાને કે આ પાપીણી છે, આ પાપી ઘરમાં રહેશે ને તો તમારું રાજ હોવું જશે, એને કાઢો. રાજા નાની રાણીની વાદે ચડ્યા, અને પોતાના એક સારથી હશે અને કીધું તું આ બે જણને રથમાં બેહાડ અને જંગલમાં જઈને છોડી આય. એ સારથી આ રાણીને અને છોકરાને લઈ જંગલમાં છોડી આવ્યો. નિરાધાર થઈ ગઈ રાણી. એક તો બીમારી આટલી ભયંકર, છોકરો બીમાર, અને પહેરેલે કપડે જંગલમાં રખડતા થયા. એને થાય પોતાના કર્મને યાદ કરીને રડે કે મેં કયા પાપ કર્યા હશે કે આવી મહાપીડા થઈ રહી છે. કોઈ પાણી પીવડાવનારું પણ નથી. અત્યારે કોઈ વાઘ આવીને ખાઈ જાય ને તો બહુ સારું કે છૂટાય. પીવા માટે પાણી નહોતું મળતું, વારે ઘડી બેભાન થઈ જાય. પણ આયુષ બાકી હોય તો મરવાની ઈચ્છા હોય ને તોય ના મરાય. પાછી ભાનમાં આવે, ફરી પાછી છોકરાને લઈને ચાલે. ચાલતી ચાલતી બહુ તરસ લાગી. ત્યારે એણે જોયું કે ગાયો જોઈએ એણે. અને તો ગાયો છે એટલે નક્કી અહીંયા નજીકમાં ગામ હોવું જ જોઈએ. એટલે ગાયો હતી ત્યાં ભરવાડને હોદ્યો. ભરવાડને કહ્યું મને તરસ બહુ લાગી, જરા પાણી પીવું છે. ભરવાડ કે અહીંયા નજીકમાં જ ગામ છે, ચાલો. ત્યાં લઈ ગયો, ધરાઈને પાણી એણે પીધું. પછી ગામના બધી બહેનો હતી, એને પૂછ્યું કે તું કોણ છે? કારણ કે ભાઈ આવી રીતના મારી દુર્દશા છે, આ છોકરાના લીધે જીવું છું, બાકી મને જીવવામાં રસ નથી. ગામની બહેનોએ કીધું કે એનો રાજા પદ્માકર કરીને છે, બહુ દયાળુ છે, તો એની પાસે જા. એ કોઈ પણ દુઃખીને મદદ કરવા સદા તૈયાર હોય, તો એની પાસે જા. આ રાણી દીકરાને લઈ અને પદ્માકર પાસે ગઈ. પદ્માકરે રહેવા માટેની વ્યવસ્થા કરી, ખાવા પીવાની વ્યવસ્થા કરી. મા અને દીકરો આશ્રય તો મળ્યો, પણ બીમારી પીછો ના છોડે. દિવસે દિવસે રોગ વધતો હતો. રાજાએ ઔષધિઓની વ્યવસ્થા કરી, પણ એક પણ ઔષધિ અસર નહોતી કરતી. થોડાક દિવસમાં છોકરો અતિશય પીડા સહન કરીને મરી ગયો. રાણી કરુણ કલ્પાન કરવા લાગી કે જેના ભરોસે હું આ જીવું છું એ ગયો, હવે મારે જીવીને શું કામ છે. ગામની સ્ત્રીઓએ ખૂબ આશ્વાસન આપ્યું કે બેન તું તો જીવે છે ને, તું તારા માટે જીવ. હવે ઘણું બધું સમજાયું પણ ના માને. અને એ વખતે પૂર્વજન્મમાં જેમની સેવા કરી લે ઋષભ યોગી વગર આમંત્રણે એના બારણે આવ્યા. એને ખબર નથી કે આ પૂર્વજન્મના ઋષભ યોગી છે, અને એમની એમાં બહુ સેવા કરેલી, રાત્રે જાગીને પંખો નાખેલો, જમાડેલા, એ જ આજે મારી પર કૃપા કરવા માટે આવ્યા છે એવું એને લાગ્યું. એને ખબર નહીં. પૂછ્યું કેમ તું આટલી મોટે મોટેથી રડે છે, શું થયું? એણે પોતાની બધી કથા કીધી કે રાજાની રાણી હતી, પણ નાની રાણીએ ઝેર આપ્યું અને આ પીડા થઈ છે. છોકરો જન્મ્યો અને મરી ગયો છે, જેના આધારે હું આ દુઃખ વેઠતી હતી. હવે એ ગયો પછી મારે જીવીને શું કામ છે. ઋષભ યોગી એને સુંદર બધો ઉપદેશ આપ્યો કે જો હવે જે થવાનું હોય તે થઈ જાય. સંસારમાં સુખ દુઃખ આપવા માટે કોઈ નિમિત્ત બને છે, પણ સુખ કે દુઃખ આપણા કર્મના લીધે જ આપણી સામે આવે છે. ભગવાને આ દુનિયા બનાવવામાં એવી જરાય કચાશ રાખી નથી કે વિના હિસાબે કોઈ નડી જાય. ગયા જન્મનું તારું લેણદેણ આ રાણી સાથે એવું બાકી હશે એટલે એણે ચૂકતે કર્યું છે, અને આ પુત્ર સાથેનો તારો સંબંધ આટલો જ હશે એટલે આટલામાં પૂરો થયો. એણે ઝેર ના આપ્યું હોત તો પણ ઋણાનુબંધ આટલું હોત તો છોકરો બીજા કોઈ કારણે મરત.
મરવાનું જે સમય નક્કી હોય એ સમય જ મરાઈ શકે છે. કે મોટા મોટા દેવોના તો આયુષ કલ્પના હોય છે, છતાં એમને મરવું પડે છે, તો આપણે મરવાનું કહે છે. કે એટલે સમજવું માણસો જે છે એ કોઈના જન્મથી હરખાતા નથી ને મરણથી દુઃખી થતા નથી. મરણ એટલે એક જીવન યાત્રાનો એક પડાવ છે. આપણી યાત્રાથી જે પરમાત્માના ચરણેથી આપણે છૂટા પડ્યા છે અને પહોંચવાનું છે પરમાત્માના ચરણે, અને વચ્ચે આ ધરતી ઉપર આવ્યા છીએ, તો યાત્રા બહુ લાંબી છે. એટલે પડાવ કરતાં કરતાં રાત્રે મુકામ કરતાં કરતાં જવું પડે, બહુ લાંબી યાત્રા હોય તો. એવી રીતના મરણ એક યાત્રાનો એક મુકામ છે. ફરી બીજા જન્મે ફરી પાછી આગળની યાત્રા શરૂ થાય છે. જેનું પ્રારબ્ધ જેટલું હોય ને એટલું જ જીવાય. તને જો તારા કલ્યાણની ઈચ્છા હોય તો ભગવાનના શરણે જા, બાકી કોઈનું થયું નથી અને થઈ શકતું નથી. ધન ક્ષેત્ર દારા અને પુત્રાદિ સ્થાયી, મરે ચિંતને એ વૃથા કેમ ભાઈ. એ બધું કોઈનું થઈ શકતું નથી. માટે તારા શોકનો ત્યાગ કર. તને એવું લાગતું હોય કે આ તારો દીકરો છે, તારા પતિએ તારો ત્યાગ કર્યો છે, પણ પૂર્વજન્મના તારા પતિ તને યાદ આવે છે? પૂર્વજન્મમાં તું કોની પત્ની હતી અને સ્ત્રી હતી કે નહીં એ પણ ખબર નથી. કદાચ કોઈની પતિ પણ હોય તું. પૂર્વજન્મનો તારો છોકરો ક્યાં છે, તારા સગાવાલા ક્યાં છે? એ બધા જેવા છૂટ્યા એવી રીતના આ બધા છૂટવાના જ છે. જે મળ્યા એ છૂટે જ છે. સંયોગ અને વિયોગ એ સંસારના અવિભાજ્ય અંગ છે. માટે શોકનો ત્યાગ કર. પેલી કે પણ હવે મારે જીવીને શું કરવાનું, પુત્ર મરી ગયો એના માટે જીવતી જા. હું પણ અતિશયરી બહુ છું, સહન નથી થતી આ પીડા, આખા શરીરમાં લાય બળે છે અને આ ઘા તો રૂઝાતા જ નથી. એ વખતે ઋષભ યોગીને થયું કે ગમે તેમ તો એના પૂર્વજન્મ જે વેશ્યાવૃત્તિ કરેલી એની આ સજા છે. અને પેલો જે બ્રાહ્મણ હતો જે પણ એની જોડે રહેતો હતો એની સજા રૂપે આ બાળક થઈને આવ્યો હતો ને પણ મર્યા છે. બંને જણાએ પોતે કરેલા કર્મ ભોગવી લીધા છે, હવે કૃપાના અધિકારી છે. એ વખતે ઋષભ યોગીએ પછીથી કીધું કે તારા દીકરાનું મરદાનું મોઢું પોળું કર. મોઢું પોળું કર્યું અને જ્યાં અભિમંત્રિત કરેલી ભસ્મ એના મુખમાં નાખી, ત્યાં તો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. બેઠો તો થયો, સજીવન તો થયો, પણ દિવ્ય દેહ, શરીરમાં જરાય રોગ નહીં. અને આ બાજુ ભસ્મ પછી એ સ્ત્રીના શરીર ઉપર નાખી, એના પણ સંપૂર્ણ રોગ મટી ગયા બંનેના. રાણી અને એના દીકરાએ ઋષભ યોગીના ચરણમાં વંદન કર્યા, વરદાન આપ્યા, જાઓ તમને વૃદ્ધાવસ્થા આવશે ને એ પુત્ર લાંબુ આયુષ ભોગવશે અને એ જ પાછો એના પિતાના રાજની રાજગાદી શોભાવશે, સિંહાસન પર બેસીને રાજા થશે. એ રાણી પોતાના દીકરાને લઈને પાછી નગરમાં પાછી આવી. રાજાને ખબર પડી કે આ તો બંને જણા તંદુરસ્ત થઈ ગયા છે. રાજાએ પ્રેમથી સ્વાગત કર્યું ને રાજમહેલમાં રાખ્યા. અંજાતે દાડે છોકરો રાજા પણ થયો. એટલે પેલા બ્રાહ્મણે પેલા મુસલમાન રાજાને કીધું કે આવું છે ભાઈ, જે રોગ જે ના કરે દવા તે કરે હવા, અને જે ના કરે હવા તે કરે ગુરુ કૃપા. એનાથી બધું જ થાય. પરમ પુરુષના દર્શનથી જ આરોગ્ય પ્રાપ્ત થાય. તો એણે પૂછ્યું એવા પરમ પુરુષ છે પણ કોઈ અત્યારે ધરતી પર એવા કોઈ છે? હવે તો બતાવો કે એવા ક્યાં છે મહાપુરુષ? બ્રાહ્મણે કીધું ગાણગાપુરમાં ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ પ્રત્યક્ષ દત્તાત્રેય ભગવાનનો અવતાર છે, સમર્થ છે, બધું જ કરી શકે છે, જાય એમના શરણે. અને પેલો ગાણગાપુરમાં આવ્યો, વિવેક હતો, ગાણગાપુર સુધી પાલખીમાં આવ્યો હતો, નોકર ચાકર હતા, રાજા હતો. પણ એને જોયું કે ભાઈ મારા ગુરુ મહારાજનું સ્થાન આવ્યું છે, સંસ્કાર પૂર્વજન્મના. એને ખબર નહીં કે આ પૂર્વજન્મના શ્રીપાદ વલ્લભ ભગવાન જ છે. પોતે પગપાળો આવ્યો, બધાને દૂર ઊભા રાખ્યા અને ગુરુ મહારાજની સન્મુખ આવ્યો. આવીને એમના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગુરુ મહારાજે એને પૂછ્યું, કેમ ધોબી, બહુ વર્ષે આવ્યો ને? સીધું જ આવું, કેમ ધોબી, બહુ વર્ષે આવ્યો ને? એક જ પ્રશ્નથી એને આખો પૂર્વજન્મ યાદ આવી ગયો કે પૂર્વજન્મમાં હું ધોબી હતો અને કુરવપુરમાં કપડાં ધોતો હતો, અને આ ગુરુ મહારાજ શ્રીપાદ વલ્લભ સ્વરૂપે ત્યાં જ હતા. અને એમણે જ મને વખતે વરદાન આપેલું કે તું મુસલમાન રાજા થઈશ ને બધું રાજ સુખ ભોગવવા મળશે. અને બહુ આનંદ થયો, પ્રેમવશ રડવા માંડ્યો. ગુરુ મહારાજ મારી આટલી બધી ઉપેક્ષા શું કામ કરી? આટલું બધું આયુષ જતું રહ્યું, અત્યાર સુધી મને કેમ તમે તમારી પાસે બોલાયો નહીં? હવે મને લાગે છે કે આ સ્ફોટકનો રોગ થયો ને તો સારું થયું કે એ બહાને હું તમારી પાસે તો આવ્યો. નિધાન પાસે, ખજાનો પાસે હોય છતાં માણસ જંગલમાં રખડે એવી મારી દશા થયેલી. હવે મને ભવસાગરની પાર ઉતારો. રાજમહેલના સુખ જોયા, રાજમહેલના સુખ દૂરથી જ સુખ છે, રાજમહેલના રહેનારા પણ સુખી નથી એને મને ખાતરી થઈ છે. હવે જન્મ બસ તાત, હવે ફરી બીજો જન્મ ના બતાડીશ. ગુરુ મહારાજે કીધું તારી બધી કામના પૂર્ણ થશે. બોલ શું ઈચ્છા છે? કે આ સ્ફોટકનો રોગ બહુ પજવે છે, સહન નથી થતું. બતાય ક્યાં છે? એણે વસ્ત્ર ઊંચું કર્યું તો જાંગ ઉપર કશું જ નહીં, એકદમ સુંવાળી ચામડી થઈ ગયેલી અહીંયા આગળ. ગુરુ મહારાજ હસી પડ્યા અને રાજાને ખાતરી થઈ કે આ પરમાત્મા છે, કે તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી રાજાના વૈભવ ભોગવ્યા, ચક્રવર્તી સમ્રાટ તરીકેનું બધું સુખ જોયું.
એ નહોતું ને ત્યાં સુધી મને એવું લાગતું કે રાજાને બહુ સુખ છે, રાણીઓ કેટલી સારી છે, ખજાના કેટલા મોટા છે, ને રાજમહેલ કેટલો સરસ છે. પણ રાજા થયો, રાણીઓ મળી, વૈભવ જોયા, પછી ખબર પડી કે આમાં તો કંઈ જ નથી. તારા આશીર્વાદ ત્યાં બધું મળ્યું છે. ગુરુ મહારાજ તું કૃપા કર, મારા નગરમાં પધાર અને મારું બધું ઐશ્વર્ય જો. ગુરુ મહારાજે કીધું કે જો ભાઈ, તારા નગરમાં બધી હિંસા થતી હોય ને, નગરમાં હું જતો નથી, કે મારા નગરમાં પ્રાણીઓની હિંસા બંધ કરાવી દઉં છું. હું રાજા છું, ફરમાન કરું, બધી હિંસા બંધ કરો, એ કરીશ, પણ તમે મારા નગરમાં પધારો. પેલા ગુરુ મહારાજ કે સારું ભાઈ. અને ગુરુ મહારાજને પાલખીમાં પધરાયા. સેવકો પાલખી ઉંચકે અને પોતે ઉઘાડા પગે ગુરુ મહારાજની પાદુકા લઈને આગળ ચાલે. થોડું ચાલ્યા પછી ગુરુ મહારાજ કીધું જો ભાઈ તું ઘોડા ઉપર બેસ, નહીં તો લોકો તારી નિંદા કરશે, કે ગમે તેમ તો તું રાજા છે ને પગે ચાલે તો સારું નથી. રાજા કે એ તો બધું દુનિયાની દ્રષ્ટિએ રાજા, તમારો તો હું ધોબી જ, તમારી કૃપાથી આટલું બધું છે. હું બધાનો રાજા પણ તમારો તો દાસ છું. તમારી કૃપાથી જો આ ચતુરંગીણી સેના છે, આ બધું છે, આમ તેમ બધું બતાવે. ગુરુ મહારાજ કે મારી આજ્ઞા છે, ઘોડા પર બેસી જા. ગુરુ આજ્ઞાથી તારા ઘોડા પર બેઠો. પછી એને કહે જો ભાઈ, હવે તારા મારે રોજે ત્રિકાળ સ્નાન કરવાનું હોય, નિત્ય કર્મ કરવાનું હોય, બધું તમારી હાજરીમાં થાય નહીં. માટે એક કામ કર, પાપ વિનાશ તીર્થ છે ત્યાં તું આય, હું ત્યાં પહોંચું છું અને મારું નિત્યકર્મ કરું, ત્યાં સુધી હું ત્યાં આવી રહેજે, તને ફરી મારા દર્શન થશે. આવું કહીને ગુરુ મહારાજ સીધા એના સંગમાંથી થયા અદૃશ્ય, સીધા પાપ વિનાશ તીર્થે પ્રગટ થઈ ગયા. લોકો દોડ્યા કે ગુરુ મહારાજ પધારે છે, ગાણગાપુરના લોકો. અને સાયનદેવ પોતાના નાગનાથ નામના પુત્રને લઈને આવ્યો અને બધા ત્યાં પધાર્યા ગામના ભક્તો. આ બાજુએ પેલા મુસલમાન રાજાએ જોયું કે પોતાના સેનામાં તો ગુરુ મહારાજ અદૃશ્ય થઈ ગયા પાલખીમાંથી. ક્યાં ગયા? ત્યારે યાદ આવ્યું કે ગુરુ મહારાજ તો પાપ વિનાશ તીર્થે પ્રગટ થવાના છે. ત્યાં ગયો, ગુરુ મહારાજને પ્રેમપૂર્વક પછી પોતાના બેદરપુરમાં લઈ ગયો, જ્યાં પોતે રાજા હતો. તે ખૂબ ભાવપૂર્વક એમનું વાતે ગાતે શોભાયાત્રા કાઢી. અને પછીથી રાજાએ એમને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા કે રાજના સાચા રાજા તો તમે છો, હું તો તમારો સેવક છું, એમ કહીને એમને સિંહાસન પર બેસાડીને એમના ચરણ પાસે બેઠો. પછી કીધું કે હવે મને તમારી સેવાનો જ લાભ આપો. હવે મારે રાજમહેલને તાળું મારવા ઊભા રહેવું નથી. જેને રાજ કરવું હોય તે કરે અને જે કરવું હોય તે કરે. મને હવે તમને છોડીને બીજે રહેવાની ઈચ્છા જ નથી. કહે છે કે દે સેવા ભવતાર, તારી સેવા આપીને ભવસાગરની પાર ઉતાર. ગુરુ મહારાજે કીધું કે ના, હમણાં તારે રાજમહેલમાં રહેવું પડશે, પણ જ્યારે હું શ્રીશૈલ પર્વત ઉપર કદલીવનમાં અદ્રશ્ય થવા માટે જઈશ ત્યારે તું ત્યાં આવજે અને એ વખતે તને મારા અંતિમ દર્શન થશે. આવું કહીને ગુરુ મહારાજ પાછા ભીમા અમરજાના સંગમે આવ્યા, એને કૃતાર્થ કરીને. અને આ બાજુ ગામના લોકોને થયું હતું કે ગુરુ મહારાજ તો અદ્રશ્ય થઈ ગયા, શું થયું. અને એ વખતે ગુરુ મહારાજે ગાણગાપુરના ભક્તોને કીધું તમે જરાય ચિંતા ના કરશો, રહીશ ગાણગાપુરમહી ભક્ત હિતાર્થ સદાય. ભક્તોનું કલ્યાણ કરવા માટે ગાણગાપુરમાં હંમેશા રહીશ. ગાણગાપુર પ્રિય મને જાણો અતીવ એમ, હું અહીંયા જ રહીશ. જોશે ભક્તો નિશ્ચય થાશે સાક્ષાત્કાર. ભક્ત હશે એને સાક્ષાત્કાર પણ થશે. ઉદ્ધરવાની જે ભક્તને રહું અત્ર કલિતાર, કળિયુગમાં હું કાયમ માટે અહીંયા રહીશ. અને આવી રીતના ઉપરથી લાગે કે ગયા, પણ ગાણગાપુરમાં ભક્તોની સાથે આવી રીતના બધી વાતો કરી. અને પછી જે થાય છે તે અલગ કહે છે, હવેના અધ્યાયમાં આવશે. નિરંજન અનન્ય નિષ્ઠા હોય તો પ્રત્યક્ષ ગુરુ મહારાજના દર્શન આજે પણ આ બધા સ્થાનમાં થાય છે. ઔદુંબર, નરસોબાવાડી, ગાણગાપુર આ બધા એમના વસ્તી સ્થાન છે. દેખે પરચો રંગજો હોય શુદ્ધ મન શુદ્ધ હોય, નિર્મળ હોય તો આજે પણ ભગવાનના દર્શન ચોક્કસ થાય. આજે પંક્તિ છે ને, યવન રાજની આડી પીડા જાત પાતની થને ના જીડા, જય યોગેશ્વર દત્ત દયાળ, તું જ એક જગમાં પ્રતિપાળ, જય યોગેશ્વર. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે યમન રાજોદ્ધરણ નામ ચતુર્ધિક્ષતમોધ્યાય સમાપ્ત. અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલગ કચ્છ નિરંજન મ્લેચ્છ સદનથી ગુરુ મહારાજ પોતે ગાણગાપુરમાં પધાર્યા. અને ગાણગાપુરમાં પછી અમે જાહેરાત કરી કે હવે હું તિરોધાન થવાનો પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ગામે ગામ બધાને ખબર પડી ગઈ કે ગુરુ મહારાજ પોતે હવે તિરોધાન થવાની તૈયારી કરી રહ્યા છે. એટલે બધા ગામથી બધા ભક્તો ગાણગાપુરમાં આવવા માંડ્યા ગુરુ મહારાજના અંતિમ દર્શન કરવા માટે.
એકી સાથે 8 સ્વરૂપ જે ધારણ કરેલા 8 ગામના બધા ભક્તો આવ્યા. કરણપુરના ભક્તો આવ્યા, ત્રિવિક્રમ ભારતીના ગામથી આવ્યા, પેટ પીડાથી વિપ્રાને તાર્યો ત્યાંથી બધા આવેલા, સાયનદેવનું રક્ષણ કરેલું એ બધા આવ્યા, માધવારણ્ય મંજરીકથી આવ્યા, કલ્લેશ્વરમાં પૂજક કવિશ્વર આવ્યા, વાલોડ સિંગો ખાઈને સોનાનો ઘટ આપેલો ત્યાંથી બધા આવ્યા. જેટલા ગામમાં વંધ્યા ભેંસ જેટલા પ્રસંગો થયેલા બધા ગામે ગામથી ભક્તો ગાણગાપુરમાં આવવા માંડ્યા. ઊભા રહેવાની જગ્યા ના મળે એટલી બધી ભીડ થઈ ગઈ. પણ છતાંય બધા જ નીરવ શાંતિ એકદમ. બધા ભક્તો જે હતા ગુરુ મહારાજને પ્રાર્થના કરે કે ભગવાન તમે અમને ત્યજીને કેમ જાઓ છો? તમે જશો પછી અમારું રક્ષણ કોણ કરશે? તમારા દર્શનથી અમારા આદિ વ્યાધિ અને ઉપાધિ બધા દૂર થયા છે. તમારા વગર અમે કેવી રીતના જીવીશું? તમે અમારા ગામમાં પધાર્યા અને અમને નવું જીવન મળ્યું છે. ગુરુ મહારાજ હસી પડ્યા કીધું હું આ ગામમાં કાયમ રહીશ, સંગમ ઉપર નિત્યકર્મ કરીશ અને બપોરે મઠમાં આવીશ. રોજ જે સવારે પ્રાતઃકાળે કૃષ્ણાજળમાં સ્નાન કરીશ. ઔદુંબરનું સ્થાન છે ત્યાં નિત્યકર્મ કરીશ. બપોરે હું ભીમા માંજરા નદીના સંગમે આવીને ત્યાં સ્નાન કરીશ અને નિર્ગુણ મઠમાં બેસીને બધાની પૂજાનો સ્વીકાર કરીશ. 3 વખત વચન આપું છું, આશ્વાસન દઉં છું કે ગાણગાપુર મને બહુ પ્રિય છે અને હું ભક્તોનું હિત કરવા માટે સદા સર્વદા ગાણગાપુરમાં રહીશ. આ પીપળો છે તે કલ્પવૃક્ષ છે અને તરત ફળ આપનારો છે. ભાવથી એની ભક્તિ જે કરશે એની કામનાઓ સિદ્ધ થશે. આવું કહીને ગુરુ મહારાજ બધા ભક્તોની સાથે સંગમ ઉપર આવ્યા અને કીધું કે અહીંયા કોઈ આવશે સંગમ ઉપર સ્નાન કરશે, પીપળાની પૂજા કરશે, મઠમાં મારી પાદુકાનું પૂજન કરશે, એને જગતમાં કશું દુર્લભ નહીં રહે. અષ્ટતીર્થમાં સ્નાન કરનારને મોક્ષ ચોક્કસ પ્રાપ્ત થશે. અને આવું કહી અને ગુરુ મહારાજ ત્યાંથી એકદમ અદ્રશ્ય થયા, સીધા શ્રીશૈલ પર્વત ઉપર પ્રગટ થયા. પણ આ બાજુ બધા ભક્તોએ જોયું કે ગુરુ મહારાજ ક્યાં ગયા? સંગમ ઉપરથી એકદમ. અને ગુરુ મહારાજનું સ્મરણ કરતા જ્યાં મઠ પાસે આવ્યા ત્યાં તો મઠમાં ગુરુ મહારાજના દર્શન થયા. બધાને ખાતરી થઈ કે ભલે ગુરુ મહારાજ થોડું શરીરે જાય પણ મઠમાં આજે પણ બિરાજે જ છે. માટે બધાએ નિશ્ચય કર્યો કે હવે ક્યારે એવું બોલવું નહીં કે ગુરુ મહારાજ અહીંયા નથી. પોતે પાતાળ ગંગામાં સ્નાન કર્યું શ્રીશૈલ પર્વત ઉપર અને એ વખતે પોતાના શિષ્યોને નજીક બોલાયા અને કીધું કે મારા માટે હવે પુષ્પાસન તૈયાર કરો. પુષ્પનું આસન તરાપા જેવું તૈયાર કર્યું, કેળના પાનથી એને ઉપર સુશોભિત કર્યું, સત્યનારાયણની કથામાં બનાવે ને એવી રીતના. અને કીધું કે હવે મારું કાર્ય અવતાર કાર્ય 80 વર્ષ ગુરુ મહારાજ આ બધી લીલા કરી. 1378માં કરણનગરમાં પ્રગટ થયા અને 1458ની સાલ હતી, ઈસવીસન 1458. કેળના પત્રથી ગૂંથીને સરસ પુષ્પનો તરાપો તૈયાર કરવામાં આવ્યો. ગુરુ મહારાજ એની ઉપર બિરાજિત થયા અને કીધું તમે તમારા ગામમાં જાઓ અને મેં જે પણ કંઈક બોધ આપ્યો છે એનું તમે એ પ્રમાણે જીવન જીવજો. મારી લીલાનું સ્મરણ કરજો. લીલાનું ગાન કરવાથી તમારા પાપ બળશે અને ભજન મને અતિશય પ્રિય છે. મેં જે આ લીલા કરી છે જગતના કલ્યાણ માટે આ લીલા કરી છે. મારા ભક્તના ઘરમાં હું હંમેશા વાસ કરું છું. એ વખતે કન્યા રાશિમાં ગુરુ હતો અને કુંભ રાશિમાં સૂર્ય હતો. પુષ્પાસન ઉપર બેઠા. એ દિવસ હતો મહા મહિનો, વદ પક્ષ, પડવો અને શુક્રવાર. પુષ્પાસન પર બેસીને પહોંચે એમણે કીધું કે હું જઈશ પછી પ્રસાદ તરીકે 4 પુષ્પ મોકલીશ અને તમારે 4 શિષ્ય 1 પુષ્પ પ્રસાદ તરીકે સ્વીકારવાનું છે. તમને મારો અંતિમ સંદેશ આપું છું. આવું કહીને ઋષિ સ્વામી મહારાજ અંતિમ સંદેશ આપ્યો છે. પ્રીતિ ગાયન પર મને તમે ગાઈને મારી ભક્તિ કરજો. મન નિમિત્તે એમ નિત્ય મધુર ગાયન કરે, શુદ્ધ ભક્તિથી આય ગાય સુલીલા મારી વસુ તજગૃહે ત્યાં. મારી લીલા જે ગાશે એના ઘરમાં હું હંમેશા વાસ કરીશ. દૈવ ભીતિના તેને અને પ્રારબ્ધનો જરાય બીક રાખવી નહીં. લક્ષ્મી અખંડ તેમ વસે તજગૃહે એ કદી પડે ન મોહે તેમ. જે મારી લીલા ગાશે, ભજન કરશે એ મોહમાં પડાશે, ફસાશે નહીં. કરું કૃપા મદ ભક્ત પર થાય ન દુઃખી એ આદિ વ્યાધિ દૈન્યાદિના દેખે સ્વપ્ને તે. પુત્ર પૌત્ર મોદથી થાય ચિરાયું તેમ સકળ સૌખ અહીં ભોગવી અંતે સુમુક્ત તેમ. મારા ભક્તના અંતે મુક્તિ મહાપદ સારની પણ પ્રાપ્ત થશે. અને પવિત્ર લીલા મારી, આ લીલા મારી બહુ પવિત્ર છે. પઢે સુણે એમાંથી જે પણ કંઈક કરે તો લક્ષ્મી અખંડ તત્કુલે ના એમાં સંદેહ. એના કુળમાં લક્ષ્મી અખંડ રહેશે. આવું કહ્યું અને તરાપો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલ્યો. પ્રવાહ આમ આવે, તરાપો વિરુદ્ધ ચાલ્યો. કિનારા ઉપર 4 ભક્તો ઊભા હતા. જ્યાં સુધી તરાપો દેખાયો ત્યાં સુધી તરાપો જોયા જ કરે. અને એટલામાં તો સામેથી એક નૌકા આવી. નૌકામાં કેટલાક નાવિકજન હતા. એમણે કીધું કે હમણાં અમે એક સિદ્ધ પુરુષને પુષ્પના આસન ઉપર બેસીને જતા જોયા છે, જેમના ચરણમાં સોનાની પાદુકા હતી
અને એમણે કીધું છે કે મારો પ્રસાદ આવે તે 4 ભક્તો એક એક પુષ્પ પ્રસાદ તરીકે સ્વીકાર કરે. નિરંજને પૂછ્યું કે 4 કયા બળભાગી ભક્તો કે જેમને છેલ્લી વખતે ગુરુ મહારાજે પોતાની સાથે રાખ્યા? અલગ કહે છે બધા સંન્યાસીઓને તીર્થયાત્રા કરવા મોકલેલા, ગૃહસ્થને ઘેર મોકલ્યા, અને જે 4 જણને સાથે રાખેલા એમાં એક હતો સાયનદેવ, બીજો હતો નંદી કવિશ્વર જે 2 માતાજી પાસે જઈને આવ્યો હતો તે, બીજો નરહરી કવિ કલ્લેશ્વરનો ભક્ત, અને ત્રીજો સિદ્ધ ચતુર્થ જે પ્રયાગમાં એણે 9 વર્ષની ઉંમરે ઋષિ સ્વામી મહારાજ પાસેથી સંન્યાસ ગ્રહણ કરેલો તે. આ 4 શિષ્યો હતા. અને 4 પુષ્પ આવ્યા કિનારા પાસે. 4 ભક્તોએ ગુરુ મહારાજનો અંતિમ પ્રસાદ તરીકે એક એક પુષ્પ ગ્રહણ કર્યું. ગુરુ મહારાજે બોધ આપ્યો કે જીવન પણ આવું જ છે, પુષ્પની જેમ સવારે ખીલે છે, સાંજે કરમાય છે. જન્મ થાય છે ત્યારે નવો જન્મ હોય છે, જોત જોતામાં કરમાઈ જશે, પણ જીવન એવું જીવજો કે પુષ્પ જેવી રીતે સુવાસ મૂકીને જાય છે એવી રીતના તમે પણ એવું જીવજો કે પાછળ સુવાસ મૂકીને જાઓ. તમારી પાછળ કોઈ પ્રેમથી યાદ કરે એવું જીવન જીવજો. જીવન પુષ્પના જેટલું ક્ષણભંગુર છે. અને પછીથી તો એ આ કથા જે પરંપરા ચાલી તે સાયનદેવના પૌત્ર સરસ્વતી ગંગાધરે પોતે આ ગ્રથિત કરી. અલગ કહે છે નિરંજન તને એનો મેં સાર કીધો. લૌકિક દ્રષ્ટિએ ગુરુ મહારાજ પોતે ગુપ્ત થયા, પછી અંગ્રેજોનું રાજ થયું, ભક્તિ પરદેશમાં ગઈ અને વિદ્યા વિક્રય થવા માંડ્યો. પૈસા વગર કશું મળે જ નહીં એવી સ્થિતિ આવી ગઈ. એટલે ગુરુ દત્તાત્રેય સ્વામીને થયું કે આ કળિયુગના લોકોના જીવોનો ઉદ્ધાર કરવા માટે મારે ફરીથી પ્રગટ થવું પડશે. અને એટલે પોતે માણગાંવમાં ગણેશ અને રમા માતાને નિમિત્ત બનાવી અને વાસુદેવાનંદ સરસ્વતી તરીકે પોતે પ્રગટ થયા. આચરણ દ્વારા જગતને ઉપદેશ આપ્યો. અને પછીથી પોતે કદલીવનમાં ત્યાંથી અદૃશ્ય થયા અને માણગાંવમાં પછીથી પ્રગટ થયા. આટલું કહેતા કહેતામાં તો અલખને સમાધિ લાગી ગઈ. અને હવે આ અધ્યાયનું ગાન કરી લઈએ, પછી પાછો દેહભાન ઉપર આવશે. શ્રી દત્તપાદારવિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગવદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે નૃસિંહ સરસ્વતી અવતાર તિરોધાનન નામ પંચાધિકશતતમોऽધ્યાયः સમાપ્તः. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.